નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક્સપાયરી ડેટ અને બેસ્ટ બિફોર વચ્ચેનો સાચો તફાવત. શું તમે પણ ક્યારે પેકેટ પર લખેલું એક્સપાયરી ડેટ અને બેસ્ટ બિફોર જોઈને ગુંચવાયા છો? ઘણા લોકો એવું માને છે કે આ બંને શબ્દોનો અર્થ એક જ છે, પરંતુ હકીકતમાં આ મોટી ભૂલ છે જે તમારી તબિયત પર સીધી અસર કરી શકે છે. મિત્રો, આપણે સરળ ભાષામાં સમજીએ કે એક્સપાયરી ડેટ અને બેસ્ટ બિફોર વચ્ચેનો સાચો તફાવત શું છે. જ્યારે પણ આપણે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે પેકેટ પર ઘણી વિગતો લખેલી હોય છે: વજન, કિંમત, સામગ્રી અને સાથે સાથે એક્સપાયરી ડેટ અથવા બેસ્ટ બિફોર. પરંતુ મોટાભાગના લોકો આ તારીખોને તો વાંચે જ છે, પણ તેનો સાચો અર્થ સમજી શકતા નથી, અને અહીં જ મોટી ભૂલની શરૂઆત થાય છે. ઘણાને એવું લાગે છે કે એક્સપાયરી ડેટ અને બેસ્ટ બિફોર બંને એક જ વસ્તુ છે, પરંતુ હકીકતમાં એક તારીખ વસ્તુની સેફ્ટી બતાવે છે અને બીજી તારીખ વસ્તુની ક્વોલિટી બતાવે છે. જો તમે આ તફાવત ન સમજો તો તમારી બેદરકારી તમને બીમાર પણ કરી શકે છે. સૌપ્રથમ વાત કરીએ એક્સપાયર ડેટની, તો એક્સપાયરી ડેટ એ એવી તારીખ છે જ્યાર બાદ તે પ્રોડક્ટનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. આ તારીખ ખાસ કરીને દવાઓ, દૂધ, દહીં જેવી ડેરી પ્રોડક્ટ માટે ખૂબ જ મહત્વની હોય છે. એક્સપાયરી બાદ વસ્તુમાં ફૂગ આવી શકે છે, બેક્ટેરિયા વધી શકે છે અને તેનો ઉપયોગ ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બની શકે છે. એટલે નિયમ એકદમ સાદો છે: એક્સપાયરી ડેટ બાદ વસ્તુનો ઉપયોગ ન કરવો. હવે મિત્રો, આપણે જાણીએ બેસ્ટ બિફોરની વાત કરીએ તો બેસ્ટ બિફોર એ તારીખ બતાવે છે કે આ તારીખ સુધી વસ્તુનો સ્વાદ, સુગંધ અને ક્વોલિટી સૌથી સારી રહેશે. પરંતુ બેસ્ટ બિફોર પૂરી થઈ ગઈ એનો અર્થ એ નથી કે વસ્તુ તરત જ ખાવા લાયક નથી. જો પેકેટ ખુલ્યા પછી વસ્તુનો સ્વાદ, રંગ અને ગંધ સામાન્ય છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જાણીએ કે વસ્તુ ક્યારે ફેંકી દેવી જોઈએ. બેસ્ટ બિફોર બાદ જો તમને વસ્તુની અંદર આ પ્રકારની લક્ષણો દેખાય તો તમારે પ્રોડક્ટ ફેંકી દેવી જોઈએ. જેમાં પેકેટ ફૂલી ગયું હોય, અજીબ ગંધ આવતી હોય, રંગ બદલાઈ ગયો હોય, ફૂગ દેખાતી હોય, આવા સંજોગોમાં વસ્તુ ખાવું એ જોખમ બની શકે છે. એટલા માટે તમારે તેને ફેંકી દેવી જોઈએ. તો મિત્રો, સરળ રીતે યાદ રાખો: એક્સપાયરી ડેટ બરાબર સુરક્ષા અને બેસ્ટ બિફોર બરાબર ક્વોલિટી. એક્સપાયરી બાદ બિલકુલ ન વાપરો અને બેસ્ટ બિફોર બાદ તપાસ કરીને વાપરો. છે ને એકદમ કામની માહિતી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હવે તમે પણ બજારમાંથી કંઈક ખરીદો ત્યારે આ બે તારીખોનો અર્થ ચોક્કસ સમજજો. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, તેથી તેઓ પણ આવી ભૂલ ન કરે. આવી જ ઉપયોગી જાણકારી માટે આપણી સાથે જોડાયેલા રહેજો. એટલે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો. ધન્યવાદ.